ઈડરમાં ચીફ ઓફિસરની આગેવાની હેઠળ ટ્રાફિક નિયંત્રણ ટ્રાફિકને લઈને ડ્રાઈવ કરવામાં આવી શરૂ। રાજ્યમાં અમદાવાદથી પણ વધારે ટ્રાફિક સમસ્યામાં આ ઈડર શહેરમાં પણ જોવા મળે છે અને એના નિવારણ હેતુ કેટલાક કોંગ્રેસથી લઈ ભાજપના રાજકીય પક્ષના ઉમેદવાર વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારી કરી આ ટ્રાફિકનો મુદ્દો લઈ આ વિસ્તારની જનતાને બેવકૂફ બનાવી સત્તાની ખુરશી પર બેસીને 5 વર્ષ સુધી રાજ કર્યું છે, જેમાં ઈડર વિધાનસભા બેઠકના 3 ધારાસભ્ય રાજ્ય સરકારમાં મંત્રી પદે રહી ચૂક્યા છે। એ ફક્ત ભાજપના નહીં પણ કોંગ્રેસના 2 ધારાસભ્ય છે। આ કોંગ્રેસ ધારાસભ્યએ પણ આ સમસ્યા જાણતા હોવા લોકોને બેવકૂફ બનાવ્યા છે, જેમાં ભાજપ પક્ષ તરફથી એક ધારાસભ્ય જે પણ આ સમસ્યાને જાણતા અને હવે છેલ્લે નિકાલ લાવવા તરફ પ્રયાસ કરી રહ્યા છે। આ ટ્રાફિક સમસ્યાની સત્ય હકીકત પ્રમાણે છેલ્લા કેટલાય વર્ષોથી જેમાં કોંગ્રેસ પક્ષ આજે છાતી ફાડીને અનેકવિધ સમસ્યાના નિકાલ માટે લોકોને બેવકૂફ બનાવવાની વાતો કરતી હતી, પણ આ ઈડર શહેરની મોટી સમસ્યાનો અંત કોંગ્રેસ શાસન દરમિયાન આવી શક્યો હોત, પણ આ પક્ષના ધારાસભ્ય ન લાવી શક્યા, જેમાં કોંગ્રેસ પક્ષના આ વિસ્તારના ધારાસભ્ય અને રાજ્ય સરકારમાં નશાબંધી અને આબકારી વિભાગના મંત્રી લલિતભાઈ ધનજીભાઈ પરમાર જે આ તાલુકાના વીરપુર ગામના વતની હતા, જ્યારે બીજા એવા કોંગ્રેસના ધારાસભ્ય અને રાજ્યના શિક્ષણ મંત્રી અને વિધાનસભાના અધ્યક્ષ રહી ચૂકેલા એવા કરસનદાસ સોનેરી જે પણ આ શહેરીની આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં પ્રોફેસર તરીકે નોકરી કરતા હતા અને છેલ્લે ભાજપ પક્ષ તરફથી ધારાસભ્ય પદે સતત 5 વખતથી આવતા એવા રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી પદે સહકાર મંત્રી, સામાજિક ન્યાય અને અધિકારી મંત્રી, શિક્ષણ મંત્રી અને છેલ્લે વિધાનસભાના અધ્યક્ષ પદે રહી ચૂકેલા એવા રમણલાલ વોરા પણ આ સમસ્યાનું એ વખતે નિકાલ લાવવા બાબતે બેદરકારી દાખવતા આજે આ વિકટ સમસ્યા બની ગઈ છે। પ્રાપ્ત માહિતી મુજબ જિલ્લાના ઈડર શહેરમાં ટ્રાફિક સમસ્યા બસ સ્ટેશનથી લઈને એપોલો 3 રસ્તા સુધી ભારે વાહનોની ભીડ જોવા મળી છે। અહીંયા એટલી હદે ટ્રાફિક થાય છે કે આવું ટ્રાફિક અમદાવાદની અંદર પણ નહીં થતું હોય, પણ એના છેલ્લા કેટલાય વર્ષોથી નિકાલ આવ્યો નથી ને હવે આ સમસ્યાને લઈને બાયપાસ રોડ કાઢીને નિકાલ લાવવા બાબતે આ વિસ્તારના ધારાસભ્ય રમણલાલ વોરા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। આ શહેરમાં ટ્રાફિક સમસ્યાને લઈને શહેરી વિસ્તારની નગરપાલિકા દ્વારા ચીફ ઓફિસર જયમીન ચૌધરી દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો અને નડતર રૂપને દૂર કરી આ વાહન ચાલકોની સમસ્યાનો નિકાલ લાવવા બાબતે યોગ્ય નિર્ણય લેવામાં આવ્યો હતો અને આ નિર્ણયને લઈને શહેરમાં ટ્રાફિક ડ્રાઈવ શરૂ કરવામાં આવી હતી। રિપોર્ટર જનક જાદવ, BN ન્યૂઝ ગુજરાતી, સાબરકાંઠા।